નમસ્કાર મિત્રો, આજની બોધ કથા પરિશ્રમનું મહત્વ. એક મોટું રાજ્ય હતું જ્યાંનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી હતો. તેને તેના ઉત્તરાધિકારીની શોધ કરવી હતી. તેણે એક સ્પર્ધા યોજી. નગરની વચ્ચે એક વિશાળ પથ્થર મૂકવામાં આવ્યો જે રસ્તાને પૂરો રોકી રહ્યો હતો. રાજા છુપાઈને જોવા લાગ્યો કે કોણ આ પથ્થર હટાવે છે. ઘણા અમીર વેપારીઓ અને દરબારીઓ ત્યાંથી પસાર થયા. પથ્થર જોઈને બધાએ રાજાની ટીકા કરી. કેવો રાજા છે, રસ્તો પણ સાફ નથી કરાવી શકતો. કોઈએ પથ્થરને અડવાની પણ તકલીફ ન લીધી. બધા પથ્થરની બાજુમાંથી રસ્તો કાઢીને નીકળી ગયા. ત્યાં જ એક ગરીબ શાકભાજીવાળો મજૂર ત્યાંથી પસાર થયો. તેના માથા પર શાકભાજીનો મોટો ભારો હતો. પથ્થર જોઈને તેણે વિચાર્યું, આના કારણે બીજા લોકોને તકલીફ પડતી હશે. મારે આને હટાવવો જોઈએ. તેણે પોતાનો સામાન નીચે મૂક્યો અને પૂરી તાકાત લગાવીને પથ્થરને ધકેલવાનું શરૂ કર્યું. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેના હાથ છોલાઈ ગયા, પણ તેણે હિંમત ન હારી. ભારે પરિશ્રમ પછી આખરે પથ્થર રસ્તાની બાજુમાં ખસી ગયો. જ્યારે તે પોતાનો સામાન લેવા પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે જ્યાં પથ્થર હતો ત્યાં જમીન પર એક સોનાની થેલી પડી હતી. થેલીમાં સોનાના સિક્કા અને રાજાનો એક પત્ર હતો જેમાં લખ્યું હતું, આ સોનું તે વ્યક્તિ માટે છે જેણે પથ્થર હટાવવાનો પરિશ્રમ કર્યો છે. યાદ રાખજો, જીવનમાં આવતી દરેક મુશ્કેલી આપણને પરિશ્રમ કરવાની અને નસીબ બદલવાની તક આપે છે. મિત્રો, જે પરિશ્રમથી ભાગતા નથી, સફળતા તેની શોધમાં સામેથી આવે છે. આળસ કરનાર વ્યક્તિ માત્ર ફરિયાદ કરે છે, જ્યારે મહેનતુ વ્યક્તિ રસ્તાના પથ્થરોને પણ તકમાં બદલી નાખે છે. મિત્રો, આપને મારી આ બોધ કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.